Welcome student in another video lecture session for BBS semester 6 subject tax planning and management chapter nature and scope of tax planning જેમાં એક સેશન આપણે ઓલરેડી કમ્પ્લીટ કરેલું છે જેમાં ટેક્સ એવિડન્સ ટેક્સ પ્લાનિંગ એ આપણે પોઈન્ટ ડિસ્કસ કરેલા છે today here we are going for another discussion for same chapter. There is first one, basis for proper tax planning. It means factors. કે પ્રોપર ટેક્સ પ્લાન કરવું હોય તો એના બેઝ એના આધાર એના કયા કયા બાબતો તમારે ચકાસવી જોઈએ, કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. Proper tax planning is based on the following factors. Number one, advance planning. Planning should be done before the accrual of income. In case of planning done after accrual of income, that is known as application of income, which may lead to a conclusion that there may be a fraud. કે તમે જે ટેક્સનું પ્લાનિંગ કરો છો એ તમારી આવકની ઉપજ થાય, મતલબ આવક તમને પ્રાપ્ત થાય એ પહેલાથી એડવાન્સ કરી લેવું જોઈએ. તમને આવક પ્રાપ્ત થાય, આવક મળી જાય પછી જો તમે ટેક્સનું પ્લાનિંગ કરશો તો એવું ત્યાં સમજવામાં આવે છે, એવું મિસગાઈડ થાય છે કે આ આવકને સંતાડવા માટે, આવક છુપાવવા માટે, આવકનો કર ચોરી કરવા માટે તમે આ પ્લાનિંગ કરેલું છે, એવી ધારણા એક ઊભી થાય છે. તો ઇટ ઇઝ બેટર કે આવકની તમને પ્રાપ્તિ થાય, આવક ઉપજ મળે એ પહેલાં જો એનું પ્લાનિંગ કરી લેવામાં આવે તો એ બેટર છે. નંબર 2, કન્સિડરિંગ ધ સોર્સ ઓફ ઇન્કમ. Tax planning should be resorted after taking into account the source of income. કે તમારી આવકનું જે પ્રાપ્તિ સ્થાન છે, કે જે જગ્યાએથી તમને આવક ઉત્પન્ન થઈ છે, જે બાબતમાંથી, જે જગ્યાએથી, એ બાબતને તમારે ધ્યાનમાં રાખવી જોઈએ તમે જ્યારે ટેક્સનું પ્લાનિંગ કરો ત્યારે. કારણ કે સોર્સ ઓફ ઇન્કમ છે એ ઘણું બધું અફેક્ટિંગ છે તમારા ટેક્સ પ્લાનિંગ માટે. કદાચ એવી કોઈ જગ્યાએથી ઇન્કમનો સોર્સ હોય કે જ્યાં ટેક્સેબલ ન હોય. ઘણીવાર એવું હોય કે ટેક્સેબલ 100% હોય, સોરી, એમાં ટેક્સમાં કોઈ ફ્રીડમ ન મળતી હોય, ફ્રી ન મળતું હોય, હાયર રેટ ઉપર ટેક્સ સોર્સમાંથી ઇન્કમ થયેલી હોય. ડિપેન્ડ્સ છે કે તમારો સોર્સ ઓફ ઇન્કમ કયો છે. નંબર 3, ટાઈપ ઓફ બિઝનેસ એન્ટિટી. ધંધાનું અસ્તિત્વ કેવા પ્રકારનું છે. ધ ચોઇસ ઓફ એન ઓર્ગેનાઇઝેશન હેલ્પ ઇન બેટર ટેક્સ પ્લાનિંગ. Tax incidents differ with the reference to the type of business. For example, બ્રેકેટમાં પેલું છે સોલ ટ્રેડર, પાર્ટનરશિપ ફર્મ, કંપની, એક્સેટ્રા. કે તમે જે ધંધામાંથી આવક પ્રાપ્ત થઈ છે એ ધંધાનું અસ્તિત્વ કયા પ્રકારનું છે, કે જે તમારો બિઝનેસ છે, જે ઓર્ગેનાઇઝેશન છે, એનું જે ટાઈપ છે એ તમારું ટેક્સ પ્લાનિંગ કરવામાં ઘણું બધું ઇફેક્ટિવ રહેશે. સોલ ટ્રેડર છે તો અમુક લિમિટેશન્સ એમાં આવશે. પાર્ટનરશિપ ફર્મ છે તો સોલ ટ્રેડરની કમ્પેરિઝનમાં લિમિટેશન ઓછી હશે, પણ ત્યાં લિમિટેશન તો હશે. કંપની હશે તો અહીંયા ઘણી બધી લિમિટેશન્સ હશે, ઘણા બધા રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવા પડશે ટેક્સની બાબતમાં. તો ડિપેન્ડ્સ છે કે તમારો બિઝનેસ એન્ટિટી કઈ ટાઈપનું છે, એ પણ તમારું ટેક્સ પ્લાનિંગમાં કન્સિડર કરે છે, મેટર કરે છે. નંબર 4, લોકેશન, એટલે કે સ્થળ. The choice of location of business entity and its branches divisions may be also affect the tax incidence. It plays a very important role for tax planning. For example, installing a manufacturing unit in a SEZ would result in substantial reduction in tax burden. કે લોકેશન કેવું છે, તમને જે જગ્યાએથી આવક પ્રાપ્ત થઈ છે, જે ધંધામાંથી આવક પ્રાપ્ત થઈ છે, એ ધંધાનું સ્થળ કઈ જગ્યાએ છે, એની બ્રાન્ચીસ છે તો એની બ્રાન્ચ કઈ જગ્યાએ આવેલી છે. કારણ કે આવકનું જે સ્ત્રોત મહત્વનો છે તો એ રીતે આવકનું સ્થાન પણ મહત્વનું છે, કે કઈ જગ્યાએથી આવક પ્રાપ્ત થઈ છે. જે જગ્યાએ તમારો બિઝનેસ છે એ જગ્યા સેઝ મતલબ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એવું કહી શકાય. તો સેઝમાં ગવર્મેન્ટ દ્વારા જ અમુક છૂટછાટો આપેલી હોય છે ટેક્સ બાબતમાં. તો અહીંયા ટેક્સનું પ્લાનિંગ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ નથી રહેતું, એક સેકન્ડરી મેટર થઈ જાય છે. તો ડિપેન્ડ્સ કરે છે કે તમારું લોકેશન બિઝનેસનું ક્યાં છે. નંબર 5, રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ એન એસએસસી. જે કરદાતાની આવકની ગણતરી કરવામાં આવતી હોય એ કરદાતાનું રહેઠાણનો દરજ્જો શું છે. આપણે એનું સ્પેશિયલ ચેપ્ટર ડિસ્કસ કરી ગયા છીએ. રેસિડેન્શિયલ એન્ડ નોન રેસિડેન્શિયલ બે મેઇન હેડ છે. રેસિડેન્શિયલ બટ નોટ ઓર્ડિનરી, રેસિડેન્શિયલ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ, તો એ પણ એના ટાઈપ્સ છે.
Tax incidents differ with the reference to residential status of an SSC. An ordinary residence SSC is liable to pay more tax in comparison to non-resident SSC. Obviously વસ્તુ છે કે જ્યારે કરની ભારણ નક્કી થતું હોય, કરની રકમ નક્કી થતી હોય, કરની બાબતો નક્કી થતી હોય, ત્યારે તમારો રહેઠાણનો દરજ્જો સૌથી વધુ અગત્યનો છે. સૌથી પહેલા એ નક્કી થાય છે, સ્ટેટસ ઓફ એન એસએસસી. તો રેસિડેન્શિયલ સ્ટેટસ એ ડિપેન્ડ કરે છે કે તમારી કઈ ઇન્કમ ટેક્સેબલ ગણાશે, કઈ ફ્રી ગણાશે. અહીંયા આપેલું છે કે ઓર્ડિનરી રેસિડેન્ટ જે છે, સામાન્ય રહીશ, એની જે ટેક્સની જવાબદારી છે એ વધુ રહેશે નોન રેસિડેન્ટ એટલે કે બિન રહીશની સરખામણીમાં. ઓકે. નંબર 6, choice to buy or lease. In case of decision to buy an assets entitles an SSC to charge depreciation against his business income, while decision to take an assets on lease allow him to charge the lease rent of the assets. કે ઘણી વખત કોઈ મિલકત છે, મિલકત ખરીદવી કે ભાડા પટ્ટે રાખવી, તો એ પણ એક આધાર છે કે ટેક્સની બાબતમાં, કે જેમાં જ્યારે ટેક્સનું કેલ્ક્યુલેશન કરતા હોય કે કઈ કઈ રકમો ટેક્સમાંથી બાદ મળશે અથવા કઈ રીતે આપણે આપણી ઇન્કમને ઓછી કરી શકીએ લીગલી વેથી. તો અહીંયા એક ઓપ્શન આપેલો છે કે તમે જ્યારે કોઈ મિલકતની ખરીદી કરતા હોય તો એ મિલકત આપણે ખરીદી લેવી કે ભાડા પટ્ટે રાખવી. જો તમે ખરીદશો તો એ મિલકતનો ઘસારો તમને તમારી બિઝનેસ ઇન્કમ સામે એઝ એન એક્સપેન્સ તરીકે લેસ મળે છે. જો તમે ભાડા પટ્ટે રાખેલી હોય તો એનું જે ભાડું તમે ચૂકવો છો એ તમારી ઇન્કમમાંથી તમને લેસ મળે છે. તો ઘણી વખત જ્યારે બહુ બલ્ક મોટી એમાઉન્ટ હોય, બિગ અમાઉન્ટની કોઈ એસેટ્સ પરચેસ કરવાની હોય, ત્યારે એસેટ્સ એ લીઝ ઉપર મળતી હોય તો એ બાય કરવી કે લીઝ ઉપર રાખવી એ પણ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. લાસ્ટ વન છે કેપિટલ સ્ટ્રક્ચર ડિસિઝન્સ. તમારું જે મૂડી માળખું છે ધંધાનું એ કેવું રાખવું જોઈએ, કે કેવું હોવું જોઈએ. It plays a major role in proper tax planning, as interest on debt is allowed as a deduction, whereas dividend on equity fund is not allowed as a deduction. Combination of debt and equity should be balanced in such way to so that the ultimate return on capital maximize and tax liability is minimize. કે મૂડી માળખું કેવું રાખવું, તમારા ધંધામાં જે મૂડીનું રોકાણ તમે કરો છો એ મૂડી રોકાણ બધી જ મૂડી તમારી પોતાની રોકવી, બહારથી ઉછીના પૈસા રોકવા, પાર્ટ ઓફ એમાઉન્ટ છે બીજી ઉછીની રોકવી, ડેપ્ટ એમાઉન્ટ રાખવી, પાર્ટ ઓફ એમાઉન્ટ તમારી પોતાની ઓનર્સ કે ફંડ મેન્ટેન કરવું. કઈ રીતનું કેપિટલ સ્ટ્રક્ચર બનાવવું એ બહુ અગત્યની બાબત છે. સિમ્પલ વસ્તુ આપણે જોઈએ, તમે જો ઉછીની મૂડી ધંધામાં રોકેલી હશે તો ઉછીની મૂડી ઉપર તમે જે વ્યાજ ચૂકવો છો, ઇન્ટરેસ્ટ પે કરો છો, એ તમને તમારા બિઝનેસ ઇન્કમમાંથી લેસ મળે છે. ઇટ ઇઝ અલાઉડ એઝ અ ડિડક્શન. બટ તમારી પ્રોપર તમારી ઓનર્સ ફંડ તમે 100% અંદર ઇન્વેસ્ટ કરશો તો ઇન્વેસ્ટમેન્ટ તમારું જે છે એ તમારું ઓનર્સ ફંડ છે. ઓનર્સ ફંડ ઉપર તમને ડિવિડન્ડ જે મળતું હોય કંપનીમાંથી એ ડિવિડન્ડ એઝ એન એક્સપેન્સ તરીકે અલાઉડ નથી. ઓકે. સો ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ કે તમારું કેપિટલ સ્ટ્રક્ચર જે બિઝનેસનું છે એ કઈ ટાઈપનું રાખવું, એવું સ્ટ્રક્ચર તૈયાર કરવું જોઈએ, એવું સ્ટ્રક્ચર મેન્ટેન કરવું જોઈએ, બેલેન્સ કરવું જોઈએ કે જેથી તમારી કેપિટલ ઉપર જે રિટર્ન તમને મળે છે વધુમાં વધુ મળે વળતર, અને એની સામે તમારે જે ટેક્સ ભરવાનો થાય એ ઓછામાં ઓછો ટેક્સ ભરવાનો થાય. સો ધીસ વે we have to consider the basis or factors about tax planning. નંબર 4, એસેન્શિયલ ઓફ ટેક્સ પ્લાનિંગ. મહત્વની બાબતો કઈ છે, મહત્વનું શું છે ટેક્સ પ્લાનિંગ કરતી વખતે. ફર્સ્ટ વન, પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ટેક્સ લોઝ એન્ડ અવેરનેસ ઓફ જજમેન્ટ મેડ થ્રુ વેરિયસ ડિસિઝન ઓફ ધ ટ્રિબ્યુનલ્સ એન્ડ કોર્ટ. કે જે ટેક્સ પ્લાનિંગ કરો ત્યારે ટેક્સને લગતા જે કાયદાઓ છે એની તમને પૂરેપૂરી સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ. ટેક્સને લગતા જે ડિસિઝન્સ ગવર્મેન્ટે, ટ્રિબ્યુનલ્સ એટલે જે ન્યાય પંચે આપેલા છે, જે કોર્ટે આપેલા છે, જજમેન્ટ એના આધારે આપેલા છે, કઈ બાબતો એના થ્રુ એના લોઝ બનેલા છે એ તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. નંબર 2, proper presentation and disclosure of all materials information and furnishing the same to the income tax department. કે તમે જ્યારે ટેક્સ પ્લાન કરો છો ત્યારે એ ટેક્સ પ્લાનિંગનું પ્રોપર પ્રેઝન્ટેશન, રજૂઆત થવી જોઈએ, એ પૂરી બાબતો રજૂ કરવી જોઈએ. એને લગતા જે કંઈ મટીરિયલ્સ છે, જે કંઈ ડોક્યુમેન્ટ્સ છે તમારે પૂરા પાડવા જોઈએ, તમારી પાસે પણ હોવા જોઈએ. સેમ ટુ સેમ તમારા ટેક્સ ડિપાર્ટમેન્ટને પણ એ રજૂ કરવા જોઈએ. નંબર 3, tax planning should not be just complying legal provisions but should also be within the framework of law. ટેક્સ પ્લાનિંગ છે એ ફક્ત કાયદાની જોગવાઈનું પાલન કરીને પૂરું થઈ જાય છે એવું કામ નથી. તમે જ્યારે ટેક્સ પ્લાનિંગ કરો છો ત્યારે કાયદાની જોગવાઈઓ જે છે એનું તો પાલન થવું જ જોઈએ,
સાથે સાથે કાયદાઓ જે ઘડેલા છે એ કાયદાઓ શા માટે ઘડેલા છે, એનું જે હાર્દ છે, કાયદાઓ ઘડવા માટેનું જે કારણ છે એ કારણને પણ સંતોષકારક સેટિસ્ફેક્શન થવું જોઈએ. Number 4, tax planning must be capable of attainment of business objective and be amenable to its possible future changes. Number 5 છે મેથડ્સ ઓફ ટેક્સ પ્લાનિંગ. કર આયોજનની કઈ કઈ પદ્ધતિઓ છે. Various method of tax planning may be classified as follows. Number 1, short term tax planning. Number 2, long term tax planning. Short term tax planning નું ડિસ્કશન કરીએ. It means the planning throughout of and the executed at the end of the income year to reduce taxable income in a legal way. શોર્ટ ટર્મ ટેક્સ પ્લાનિંગ એ શું છે કે તમે જે નાણાકીય વર્ષ માટે ગણતરી કરો છો, પ્લાનિંગ કરો છો, એ નાણાકીય વર્ષ પૂરું થાય એટલે એ પ્લાનિંગ પૂરો થઈ જશે. નેક્સ્ટ યર માટે કે ફ્યુચર યર માટે એ પ્લાનિંગ કન્સિડર નહીં થાય, એ પ્લાનિંગ કામ નહીં કરે. તો પર્ટિક્યુલર જે વર્ષની ઇન્કમ માટે તમે પ્લાનિંગ કરો છો, એનું ટેક્સ પ્લાનિંગ કરો છો, એ પર્ટિક્યુલર એ જ વર્ષમાં લાગુ પડશે. Suppose before the end of the financial year, it means previous year, an SSC finds that his tax burden is going too high in comparison to last year and he now intend to reduce it. He may do that to a certain extent by making proper arrangement to get the maximum tax benefit under section 80C. For example, આપેલું છે કે કરદાતા છે એના ધ્યાનમાં આવે કે લાસ્ટ યરે જે એને ટેક્સ ભરેલો છે એની સરખામણીમાં આ વર્ષે એને ટેક્સ ભરવાની રકમ વધુ થાય છે, ટેક્સ રકમ વધી જાય છે. તો એ ઘટાડવી કઈ રીતે? એના માટે એની જે ઇન્કમ છે એને અંડર સેક્શન 80C પ્રમાણે જે બેનિફિટ મળવા પાત્ર છે એનો મેક્સિમમ બેનિફિટ ક્યાં સુધી મળી શકે છે એ પ્રમાણે એનું એરેન્જમેન્ટ કરશે, એનું ઇન્વેસ્ટમેન્ટ કરશે, એનું પ્લાનિંગ કરશે, એના ટ્રાન્ઝેક્શનને એરેન્જ કરશે, જેથી કરી અને મેક્સિમમ અંડર સેક્શન સી પ્રમાણે એક્ઝેમ્પશનનો બેનિફિટ મળી, 80C મુજબ એને એક્ઝેમ્પશનનો બેનિફિટ મળી શકે, તો એનું ટેક્સનું જે બર્ડન છે એ રિડ્યુસ કરી શકે. Such plan may not involve any long-term commitment, yet it may result in substantial saving in tax. તો આ પ્રકારનું જે તાત્કાલિક કોઈ ડિસિઝન લીધેલું હોય છે, જે પ્રી પ્લાન નથી હોતું, પણ તમારી ઇન્કમ વધી જાય છે કોઇન્સિડેન્ટલી, અથવા તમારું ટેક્સ બર્ડન વધી જાય છે અને ઇમરજન્સીમાં એવું કહી શકાય કે ઇમરજન્સી સિચ્યુએશનમાં તમે કોઈ જજમેન્ટ લ્યો છો અથવા તમે કોઈ પ્લાનિંગ કરો છો, તો એ પ્લાનિંગ ઓબ્વિયસલી શોર્ટ ટર્મ માટેનું હોય છે, જે તમારા ફ્યુચર ઉપર કોઈ ઇફેક્ટ નથી આપતું. લોંગ ટર્મ માટે એનું કમિટમેન્ટ નથી હોતું, પણ પર્ટિક્યુલર તમારું જે ફિનાન્શિયલ યર છે એનું જે ટેક્સનું બર્ડન છે એ લો કરી શકે છે ચોક્કસ. અહીંયા ફક્ત તમારું જે ટેક્સ બચાવવાનો જે હેતુ છે જે તે પર્ટિક્યુલર ફિનાન્શિયલ યર માટે એ સેટિસ્ફાય કરે છે, પણ લોંગ ટર્મ માટે પ્રોપર વર્ક કરતું નથી. નંબર 2 છે લોંગ ટર્મ ટેક્સ પ્લાનિંગ. ઇટ મીન્સ અ પ્લાન chalk out at the beginning or the income year to be followed around the year. કે આ એક પ્લાનિંગ એવું છે લોંગ ટર્મ માટેનું કે જેની શરૂઆત છે એ તમારા જે તે નાણાકીય વર્ષથી થાય છે, પણ એની અસર છે એ ત્યાર પછીના ઘણા નાણાકીય વર્ષો સુધી રહેતી હોય છે. This type of planning does not help immediately as in the case of short term planning, but it is likely to help in the long run. આ પ્રકારનું જે ટેક્સ પ્લાનિંગ છે, કર આયોજન છે, ટૂંકા સમયમાં તમને કોઈ લાભ નથી બતાવતું કે લાભ નથી આપતું, પણ લાંબા ગાળામાં એમાં લાભ તમને જોવા મળે છે. Suppose an SSC had transferred share owned by him to his minor son or spouse, though the income from such transfer share is to clubbed with his income under section 64. Yet, if the annual income earned by the transferee is regularly invested in income earning securities, then the income from such securities is to be treated as income of the transferee. Moreover, if the company issued any bonus share for the share transferred, that will also be treated as income of hand of the transferee. દાખલા તરીકે આપેલું છે કે કોઈ કરદાતા છે એ પોતાનું જે ઇન્વેસ્ટમેન્ટ છે સિક્યુરિટીઝમાં, એ ઇન્વેસ્ટમેન્ટ છે એ પોતાનો માઇનોર સન છે અથવા એની સ્પાઉસ પતિ હોય તો પત્ની અને પત્ની હોય તો પતિ એવું કહી શકાય. એના નામે ટ્રાન્સફર કરી દે પોતાના શેર.
તો એવું બનશે ભવિષ્યમાં કે એને કારણે જે ઇન્કમ થાય છે, એ શેરમાંથી જે ઇન્કમ થાય છે એ પોતાની ઇન્કમમાં ક્લબ થઈ જશે અંડર સેક્શન 64 પ્રમાણે. કારણ કે માઇનોર સન કે માઇનોર ડિપેન્ડન્ટની જે ઇન્કમ છે એ એના જે મેનેજર છે, એના જે એવું કહી શકાય કે ધ્યાન રાખનાર છે, માતા પિતા અથવા તો એનું જે લીગલ ગાર્ડિયન કહી શકાય, એની ઇન્કમમાં એડ થાય છે અંડર સેક્શન 64 પ્રમાણે. છતાં પણ એની જે એન્યુઅલ ઇન્કમ છે, એ જે ટ્રાન્સફર જે કમાય છે એની ઇન્વેસ્ટમેન્ટમાંથી, જે સિક્યોરિટીઝમાંથી, એ ઇન્કમ એ ટ્રાન્સફરની ઇન્કમ ગણાશે, એની ઇન્કમમાં એડ થશે નહીં. એથી ઉપરાંત એવું કહી શકાય, એથી વધુ એવું કહી શકાય કે કંપની કોઈ બોનસ શેર ઇસ્યુ કરે તો બોનસ શેર છે એ જેના નામે કરદાતાએ શેર ટ્રાન્સફર કરેલા છે એના નામે જ ઇસ્યુ થશે. તો એ ઇન્કમ છે એ ઇન્કમ મળશે ટ્રાન્સફરરીને, બોનસ શેર ટ્રાન્સફરરીને મળશે, પણ એ ગણાશે ટ્રાન્સફરરીના નામ ઉપર. તો આ રીતે પણ તમે લોંગ ટર્મ તમે કન્સિડર કરી અને ટેક્સ પ્લાન કરી શકો છો કે જે ઇન્કમ તમારા હાથમાં રહેશે પણ ગણાશે તમે જેના નામે શેર ટ્રાન્સફર કરેલા છે એ પાર્ટીના નામે, એ પક્ષના નામે કે એ વ્યક્તિના નામે એ ઇન્કમ ગણી શકાય. એથી આગળ જોઈએ permissive tax planning. It means making plan which are permissible under different provision of the law. Such planning of earning income covered by section 10, especially by section 10(1), planning of taking advantage of different incentive and deductions, planning for availing different tax concession, etc. પરમિઝિવ એટલે એની પરમિશન લઈ, મંજૂરીથી આપણે ટેક્સ પ્લાનિંગ કરીએ. તો આવું જે ટેક્સ પ્લાનિંગ છે ચોક્કસ પ્રકારના વ્યવહારો માટે, ચોક્કસ પ્રકારની આવક જ્યારે થતી હોય એને કવર કરવા માટે, એના ટેક્સ પ્લાનિંગ માટે થતી હોય છે કે જે એનો એડવાન્ટેજ એટલે કે એનો લાભ આપને અલગ અલગ ઇન્સેન્ટિવ એટલે અલગ અલગ પ્રકારના આવકો થતી હોય, અલગ અલગ પ્રકારની કપાતો થતી હોય, એના માટે આ ટેક્સ પ્લાનિંગ છે. પરમિઝિવ મતલબ એની પરમિશન્સ વિશે અલગથી લેવાની હોય છે અને અલગથી એનું કેલ્ક્યુલેશન થતું હોય છે, જેના કારણે તમને અલગ અલગ સોર્સિસમાંથી ઇન્કમ થતી હોય, અલગ અલગ કન્સેશનના બેનિફિટ મળતા હોય, તો એ પ્રમાણે તમે એની પ્રી પરમિશન લઈ અને એનું પ્લાનિંગ કરી શકો છો. નંબર 4 છે પર્પઝિવ ટેક્સ પ્લાનિંગ, હેતુસર એવું કહી શકાય. It means making plan with specific purpose to ensure that availability of maximum benefit to the SSE through the correct selection of investment, making suitable program for replacement of assets, varying the residential status and diversifying business activities and income, etc. કે જ્યારે તમારી ઇન્કમ થતી હોય એ ઇન્કમ તમારી જે ઇન્કમ છે એ ઇન્કમને મેક્સિમાઇઝ કરવા માટે, ટેક્સને લો કરવા માટે તમારી જે ઇન્કમ છે એને ચોક્કસ કારણોસર, ચોક્કસ હેતુસર તમે એને ફેરબદલ કરો છો. ઇટ મીન્સ મેકિંગ પ્લાન વિથ સ્પેસિફિક પર્પઝ, ચોક્કસ હેતુસર, ચોક્કસ વ્યવહારો માટે એનું આયોજન કરવામાં આવતું ટુ એન્શ્યોર availability of maximum benefit to the SSE through correct selection of investment. કે ચોક્કસ પ્રકારના જે વ્યવહારો છે એની આવક ઓછી કરવા માટે કરેક્ટ સિલેક્શન ઓફ ઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણનું ચોક્કસ સિલેક્શન કઈ જગ્યાએ રોકાણ કરવું, મેકિંગ સુટેબલ પ્રોગ્રામ ફોર રિપ્લેસમેન્ટ ઓફ એસેટ્સ, મિલકતોની ફેરબદલ કરવી જેથી કરી અને એના ટેક્સના બેનિફિટ મળી શકે. વેરાઇંગ ધ રેસિડેન્શિયલ સ્ટેટસ, રહેઠાણનો દરજ્જો છે એ બદલાવો મતલબ એ એકચ્યુઅલી એવું છે કે આઉટ ઓફ ઇન્ડિયા તમે જશો અને એના જે ટર્મ્સ કન્ડિશન છે એને ફોલો કરશો તો તમારું સ્ટેટસ ઓટોમેટિકલી ચેન્જ થઈ જશે. એન્ડ ડાયવર્સિફાઈંગ બિઝનેસ એક્ટિવિટીઝ એન્ડ ઇન્કમ એક્સેટ્રા, તમારો બિઝનેસ એક્ટિવિટીઝ છે એને ડાયવર્સિફાઈ, ફેરબદલ કરવી, તમારી આવક બદલાશે, આવકનું ટાઈપ બદલાશે, એનો સોર્સ બદલાશે, સોર્સ ઓફ ઇન્કમ ચેન્જ થશે તો ટેક્સના બેનિફિટ પણ બદલાશે. તો આ રીતે પણ કોઈ ચોક્કસ હેતુસર પણ ટેક્સનું પ્લાનિંગ કરવામાં આવતું હોય છે.
A set of losses. Generally, loss from one source of income can be set off against profit from the other source of income under the same head. આપણે ઇન્કમના 5 હેડ છે મેં જે ડિસ્કસ કરી ગયા છે. સેલેરી ઇન્કમ, હાઉસ પ્રોપર્ટી, બિઝનેસ પ્રોફેશન, કેપિટલ ગેઇન અને ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. તો જે એક હેડની ઇન્કમ છે એ જ હેડનો કોઈ લોસ હોય તો એ ઇન્કમ સામે લોસને તમે સામાન્ય રીતે એડજસ્ટ કરી શકો છો. Similarly, loss under any head of income except capital gain can set off against the other head of income. એ જ રીતે કોઈ એક હેડની ઇન્કમ છે એને કોઈ બીજા હેડના લોસ સામે કે બીજા હેડનો કોઈ લોસ છે બીજા હેડની ઇન્કમ સામે તમે એડજસ્ટ કરી શકો છો, પણ એમાં કેપિટલ ગેઇન એટલે કે મૂડી આવક જે છે અપવાદરૂપ છે. એનો લોસ છે એની સામે એની બીજા કોઈની ઇન્કમ સામેનો લોસ એડજસ્ટ થતો નથી. The provisions of section 70 to 77 are as follows in this respect. Number 1, intra-head or inter-source adjustment. Loss under the same head. If there is any loss under any head of income, says profit of business, it can be set off against his income from any other source under the same head, section 70. For example, like આપેલું છે, if there is a loss in cloth business during any year, it can be set off against profit from stationery business. કે બિઝનેસ પ્રોફેશનના હેડનો જે લોસ છે એ બિઝનેસ પ્રોફેશનની કોઈ બીજી ઇન્કમ હોય તો એની સામે તમે સેટ ઓફ કરી શકો છો, માંડવાળ કરી શકો છો. એવી કાયદામાં જોગવાઈ છે. They both fall under the same head, profit and gain from business or profession. કારણ કે તમે કાપડના ધંધામાં જે નુકસાન થયેલું છે એ સ્ટેશનરીના ધંધાના નફા સામે તમે એડજસ્ટ કરો તો બંને ધંધા વ્યવસાયની આવક હેઠળનું જ નફો નુકસાન છે તો એ સામે એડજસ્ટ થઈ શકે છે. એક્સેપ્શન એમાં અપવાદો છે. નંબર 1, સ્પેક્યુલેટિવ બિઝનેસ લોસ કેન બી શટ ઓફ. હવે આ જે એક્સેપ્શન્સ આપેલા છે નીચે ઇન્ટ્રા હેડના એડજસ્ટમેન્ટ છે આપણે ડિસ્કસ કરશું તો એમાં પોઈન્ટ કવર થઈ જાય છે. એટલે એક્સેપ્શનનું અપવાદ અહીંયા ડિસ્કસ નથી કરતો, ડાયરેક્ટ આપણે ઇન્ટ્રા હેડ એડજસ્ટમેન્ટ ડિસ્કસ કરી લઈએ તો અહીંયા બધા જ ઉપરના પોઈન્ટ કવર થઈ જશે. લોસ અંડર ડિફરન્ટ હેડ્સ. General rule, સામાન્ય નિયમ એવો છે, if there is a loss under any head of income other than capital gain, it can be set off against income under any other head income during the same assessment year, section 71. કાયદાની જે જોગવાઈ 71 કલમ છે એ પ્રમાણે તમારા 5 હેડની ઇન્કમમાંથી કોઈ પણ ઇન્કમના હેડનો લોસ છે એ બીજા કોઈ ઇન્કમ હેડ સામે એડજસ્ટ થઈ શકે, પણ એમાં કેપિટલ ગેઇન એટલે મૂડી આવક અપવાદરૂપ છે. કેપિટલ ગેઇનનો લોસ છે કેપિટલ ગેઇનની ઇન્કમ સામે એડજસ્ટ થાય, બીજી કોઈ ઇન્કમ સામે એડજસ્ટ ન થાય. અને બીજા કોઈ હેડનો લોસ છે કેપિટલ ગેઇનની ઇન્કમ સામે એડજસ્ટ ન થઈ શકે. ઓકે, તો આ સામાન્ય નિયમ છે. given below are the exception to the general rule. પણ આ સામાન્ય નિયમમાં અપવાદો છે. એ અપવાદો કયા છે તો આ ઉપર આપણે જે જોયેલા છે ઓલમોસ્ટ એ જ અહીં રિપીટ થાય છે, એટલે ઉપરનો પોઈન્ટ ડિસ્કસ નથી કરેલા, ડાયરેક્ટ અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. Loss under the head capital gain is not allowed to set off against income of other head. કે તમારે મૂડી વ્યવસાય મૂડી ધંધાની આવક જે છે મૂડી નફાની આવક જે છે એ મૂડી નફાના આવકના હેડનું જે નુકસાન છે કેપિટલ લોસ શોર્ટમાં કહી શકાય એ તમે બીજા કોઈ હેડની ઇન્કમ સામે એડજસ્ટ કરી શકતા નથી. નંબર 2, loss in a speculation business is not allowed to set off against income of any other head. કોઈ સટ્ટાકીય પ્રવૃત્તિમાંથી સટ્ટાકીય ધંધામાંથી તમને નુકસાન થયેલું હોય તો એ નુકસાન તમે બીજા કોઈ હેડની ઇન્કમ સામે એડજસ્ટ નથી કરી શકતા. નંબર 3, loss in a specific business as stated in section 35 AD is not allowed to be set off against income of any other head. કોઈ વિશેષ પ્રકારના બિઝનેસની આવક લોસ હોય, કોઈ સ્પેસિફાઈડ બિઝનેસનો લોસ હોય, જે એ સ્પેસિફાઈડ બિઝનેસ કયા છે એ સેક્શન 35 એડીમાં આપેલા છે એ પ્રમાણે છે, તો એનો જે લોસ છે એ તમે બીજી કોઈ ઇન્કમના હેડ સામે એડજસ્ટ કરી શકતા નથી. નંબર 4, બિઝનેસ લોસ કેન નોટ બી સેટ ઓફ અગેન્સ્ટ એની સેલેરી ઇન્કમ. ધંધાનું જે નુકસાન છે એ પગારની આવક સામે એડજસ્ટ થઈ શકે નહીં. Loss from the activity of owing and maintaining resources is not allowed to be set off against income of any other head. તમારે ઘોડાદોડની રમતમાં નુકસાન થયું હોય કે એવી કોઈ પ્રવૃત્તિમાં સટ્ટાકીય જે રેસની પ્રવૃત્તિ છે એમાં કઈ લોસ ગયેલો હોય તો એ લોસ તમે બીજા કોઈ હેડની ઇન્કમ સામે એડજસ્ટ કરી શકતા નથી.
Number 6, loss cannot be set off against winning from lotteries, crossword puzzle, etc. કે તમારો કોઈ પણ ધંધા, કોઈ પણ લોસ હોય, કોઈ પણ હેડનો લોસ, એ લોસ તમે લોટરીની આવક સામે કે શબ્દકોશની રમતમાંથી થયેલા નફા સામે, આવક સામે તમે લોસ એડજસ્ટ કરી શકતા નથી. એટલે કારણ કે આ ક્યારેક આકસ્મિક આવક છે, વિનિંગ ફ્રોમ લોટરી, ક્રોસવર્ડ પઝલ, તો એની સામે કોઈ પણ નુકસાન તમે એડજસ્ટ નથી કરી શકતા. Number 7, loss from purchase of securities and bonus stripping is not allowed to be set off against income of any other head. કોઈ જામીનગીરીના ખરીદીમાં નુકસાન ગયેલું હોય, કોઈ બોનસ સ્ટ્રાઇપિંગમાં કોઈ નુકસાન થયેલું હોય, તો એ લોસ છે તમે ધંધાની કોઈ આવક સામે, સોરી, બીજા કોઈ પણ હેડની આવક સામે એડજસ્ટ કરી શકતા નથી. નંબર 3, loss under the head capital profit is not allowed against income under any other head. However, the loss under other head is allowed to set off against capital profit. Yes. કે મૂડી ધંધામાં તમારે મૂડી નુકસાન, મૂડી નફો થયેલો છે, તો એ મૂડી નફા સામે તમે બીજા કોઈનું નુકસાન હેડ એડજસ્ટ કરી શકતા નથી. બીજા કોઈ ધંધા, બીજા કોઈ હેડનું નુકસાન છે એ મૂડી નફાની આવક સામે તમે એડજસ્ટ કરી શકો, પણ મૂડી, સોરી, કેપિટલ લોસ છે, મૂડી નુકસાન, એ તમે બીજા કોઈ હેડની સામે એડજસ્ટ કરી શકતા નથી. Number 4, if the net result of competition in respect of income from house property is a loss and the SSE has income under any other head, the SSE shall not be entitled to set off such loss to the extent it exceed rupees 2 lakh. The loss up to rupees 2 lakh is allowed to be set off against other income. ઘર, ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, મકાન મિલકતની આવકના મથાળા હેઠળ જો નુકસાન થયેલું હોય કરદાતાને, તો એ નુકસાન બીજા કોઈ મથાળા હેઠળ જો સેટ કરવામાં આવતું હોય તો 2 લાખ રૂપિયાની નુકસાન સુધી તમે એડજસ્ટ કરી શકો છો. 2 લાખથી વધારે નુકસાન તમે બીજા કોઈ હેડની ઇન્કમ સામે એડજસ્ટ કરી શકતા નથી. ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીનો લોસ હોય એ. બી, કેરી ફોરવર્ડ ઓફ લોસીસ. Losses of an SSE which cannot be set off against any income in the same previous year can be carried forward to the next year to set off against income to next year. The provision of the act in this respect are discussed below. કોઈ પણ હેડમાં લોસ છે તો લોસને આગલા કેટલા વર્ષ સુધી તમે આગળ ખેંચી શકો છો, ક્યાં કઈ રીતે એડજસ્ટ કરી શકો છો ભવિષ્યના વર્ષોમાં, એની જોગવાઈ તમને નીચે આપેલી છે. પહેલું છે બિઝનેસ લોસીસ. If there is a loss under the head of profit and gain of business or profession, not a speculation loss, and it cannot be set off against any income of the SSE, such loss can be carried forward to the following assessment year. It can be carried forward for a maximum 8 assessment year, even if the business relating to which such carried forward loss related is closed down. It can be set off against income of any other business. ધંધા વ્યવસાયના મથાળા હેઠળ તમારે નુકસાન થયેલું હોય, સટ્ટાકીય પ્રવૃત્તિમાં નહીં, તો આવું નુકસાન તમે ભવિષ્યના 8 વર્ષ સુધી આગળ ખેંચી શકો છો. કદાચ જે ધંધામાં તમારે નુકસાન ગયેલું છે એ ધંધો તમે બંધ કરી દીધો હોય અને કોઈ બીજો બિઝનેસ તમે ચલાવતા હોય અને એ બિઝનેસમાં ઇન્કમ થાય, તો એ ઇન્કમ સામે પણ તમે આ લોસ, ભૂતકાળનો જે પહેલો બિઝનેસ હતો એનો લોસ તમે એડજસ્ટ કરી શકો છો 8 વર્ષ દરમિયાન. Such business loss can be carried forward up to 8 assessment year after the assessment year in which the loss was computed. In case of loss relating to speculation business, this limit has been reduced to 4 years. જો તમારે સટ્ટાકીય પ્રવૃત્તિમાંથી નુકસાન થયેલું હોય તો એમાં આ 8 વર્ષની જે સમય મર્યાદા છે એ 4 વર્ષની થઈ જશે. As we have seen above, a loss in respect of speculation business can be set off against profit of another speculation business only. If such loss cannot be set off against income of another speculation business, it can be carried forward up to 4 assessment year only. સટ્ટાકીય પ્રવૃત્તિ પ્રકારનો ધંધો હોય, સટ્ટાકીય ધંધો હોય, એમાં કંઈ નુકસાન થયેલું હોય તો એ નુકસાન તમે સટ્ટાકીય પ્રવૃત્તિના ધંધાની સામે એડજસ્ટ કરી શકો છો, બીજા કોઈ ધંધાની આવક સામે એડજસ્ટ નથી કરી શકતા. અને સટ્ટાકીય પ્રવૃત્તિનો બિઝનેસ છે એમાં નુકસાન છે, નુકસાન તમે ભવિષ્યના 4 વર્ષ સુધી આગળ ખેંચી શકો છો, એટલે કે 4 વર્ષ દરમિયાન તમે માંડી વાળી શકો છો. પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે સ્પેક્યુલેશન બિઝનેસની ઇન્કમ સામે તમે એડજસ્ટ કરી શકો છો, બીજી કોઈ ઇન્કમ સામે નહીં. Number 2, loss under the head capital gain. મૂડી આવકનું નુકસાન. If there is any long-term loss under the head capital gain, such loss can be carried forward up to 8 years
and it will be allowed to set off against long-term capital profit only. Carried forward short-term capital loss is allowed to be set off against any type of capital profit. લાંબા ગાળાનું મૂડી નુકસાન હોય તો એ ભવિષ્યના 8 વર્ષ સુધી તમે આગળ ખેંચી શકો છો અને ભવિષ્યમાં જ્યારે લાંબા ગાળાનો મૂડી નફો થાય એની સામે તમે એડજસ્ટ કરી શકો છો. પણ ટૂંકા ગાળાના મૂડી નફાને તમે લાંબા ગાળાના મૂડી નફાની આવક સામે એડજસ્ટ કરી શકો છો. લાંબા ગાળાનું મૂડી નુકસાન ટૂંકા ગાળામાં એટલે કે શોર્ટ ટર્મ કેપિટલ લોસ છે એ લોંગ ટર્મ કેપિટલ પ્રોફિટ સામે એડજસ્ટ થાય, પણ લોંગ ટર્મ કેપિટલ લોસ છે એ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન સામે એડજસ્ટ થઈ શકતો નથી. Number 3, loss under the head income from house property. Any loss of self-occupied property or let out property is allowed to be set off against income under any other head up to maximum of rupees 2 lakh. But if there is any unabsorbed loss out of the maximum permissible limit of rupees 2 lakh under the head, it can be carried forward to up to 8 assessment year and can be set off against income from house property only. મકાન મિલકતની બાબતમાં જોઈએ તો મકાન મિલકતમાં તમારે નુકસાન થયેલું હોય સ્વરેઠાણની પ્રોપર્ટીમાં કે ભાડે આપેલી પ્રોપર્ટીમાં, તો આવું નુકસાન 2 લાખ રૂપિયા સુધીનું છે એ તમે બીજા કોઈ ઇન્કમ સામે એડજસ્ટ કરી શકો છો. પણ જો એડજસ્ટ ન થાય તો ભવિષ્યના 8 વર્ષ સુધી તમે એને આગળ કેરી ફોરવર્ડ કરી શકો છો. Loss under the head income from other sources. Certain specified income falling under the head income from other sources are given different treatment. They cannot be set off against income from any other sources under the same head. Similarly, they cannot be carried forward in future. Such specified income are as follows. કે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, અન્ય સાધનોની આવકમાં જે અમુક ચોક્કસ પ્રકારની આવકો છે એ આવકો છે એને અલગ રીતે ગણવામાં આવે છે, અલગ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. એની સામે કોઈ પણ નુકસાન એડજસ્ટ થઈ શકતા નથી કે એનું નુકસાન બીજી કોઈ ઇન્કમ સામે એડજસ્ટ થઈ શકતું નથી. એની ટ્રીટમેન્ટ જ આખી અલગ હોય છે અને એને ફ્યુચર માટે પણ કેરી ફોરવર્ડ થઈ શકતા નથી, કારણ કે એ નુકસાન જે તે વર્ષમાં જ માંડી વળવાનો હોય છે, ભવિષ્યમાં એને માંડીવાળ કરી શકાતો નથી. તો આવા સ્પેશિયલ ઇન્કમ કઈ છે, સ્પેસિફાઈડ ઇન્કમ કઈ છે, એનું લિસ્ટ આપેલું છે. વિનિંગ ફ્રોમ લોટરી, કે લોટરીમાં તમારે નુકસાન જાય તો એ નુકસાન જે તે વર્ષમાં જ માંડી વાળવું પડે, ભવિષ્યમાં લોટરીની આવક સામે તમને ભૂતકાળનું નુકસાન માંડી વાળવામાં આપવામાં આવતું નથી. ક્રોસવર્ડ પઝલની ઇન્કમ, શબ્દકોશની રમતની હરીફાઈમાં તમને કંઈ નુકસાન જાય તો એ જે તે વર્ષમાં જ માંડી વાળવામાં આવે છે, એને ભવિષ્યમાં નફા સામે માંડવળ કરવા દેવામાં એડજસ્ટ કરવામાં આવતું નથી. રેસિંગ ઇન્ક્લુડિંગ હોર્સ રેસીસ, તમારે હરીફાઈમાં ઘોડાદોડની હરીફાઈમાં કે બીજી કોઈ હરીફાઈમાં જો કોઈ નુકસાન થતું હોય તો એ નુકસાન પણ જે તે વર્ષમાં તમારે એડજસ્ટ કરી લેવું પડે છે. એ જ રીતે કાર્ડ ગેમ્સ અને અધર ગેમ્સ ઓફ એની શોર્ટ, કોઈ ગેમ્બલિંગ કે સટ્ટાકીય પ્રવૃત્તિ જે છે, કાર્ડ ગેમ પત્તાની રમત છે કે એવી બીજી કોઈ પણ રમત જેમાં સટ્ટાકીય બાબત છે, તો એનું નુકસાન તમારે જે તે વર્ષમાં જ માંડવળ કરવું પડે છે. અને ગેમ્બલિંગ ઓર બેટિંગ ઓન એની ફોર્મ, કોઈ પણ પ્રકારનો જુગાર કે સટ્ટો શરત જ્યાં લાગુ પડતી હોય એનું નુકસાન છે જે તે વર્ષમાં જ એડજસ્ટ કરવું પડે છે. However, loss under income from horse race can be carried forward by the owner of the horses up to next 4 assessment year. કે ઘોડાદોડની હરીફાઈમાં જે નુકસાન થયેલું છે એ ઘોડાનો માલિક છે એ અનુકૂળ એને ઈચ્છે તો એ ભવિષ્યના 4 વર્ષ સુધી એને આગળ ખેંચી શકે છે. ભવિષ્યમાં ઘોડાદોડની હરીફાઈમાં એનો નફો થાય તો એની સામે એડજસ્ટ કરી શકે છે. ઓકે, so here this way we complete this chapter, nature and scope of tax planning. Have a good day, goodbye, take care, stay home, stay safe.